મહિલા આંચલના પહેલા વ્યાખ્યાનમાં આપણે ભૂમિકા બાંધી. હવે એની પાત્ર સૃષ્ટિની વાત કરીએ. મહિલા આંચલની પાત્ર સૃષ્ટિ. તહેસીલદાર વિશ્વનાથ પ્રસાદ મહિલા આંચલના 6-7 મુખ્ય જે પાત્રો લાગે છે એમાંના એક. શોષણ આધારિત વ્યવસ્થાનું તેઓ પ્રતીક છે. વિશ્વનાથ પ્રસાદને કારણે જ મેરીગંજ નિર્ધન, અશિક્ષિત અને પછાત છે. પોતાની દુષ્ટબુદ્ધિ, અપ્રમાણિક ચાલબાજીઓ અને જાતભાતના તિકડમ વડે મેરીગંજની 1000 વીઘા જમીન પર એમણે કબજો જમાવેલો છે. 3 પેઢીથી ચાલી આવતી તહેસીલદારીમાં એમના વડવાઓએ અને એમણે પોતે ખેડૂતોને માત્ર લૂંટ્યા જ છે. કદાચ કોઈને ગોદાનના રાય સાહેબ વિશ્વનાથ પ્રસાદ નિમિત્તે યાદ આવી શકે. એમનું એક રૂપ શેતાનનું છે તો બીજું રૂપ એક રમૂજી, રસિક અને કુશળ ગૃહસ્થનું છે. ડૉક્ટર પ્રશાંતને તો કમલીના પિતા વિશ્વનાથ પ્રસાદ બિલકુલ સીધા સાદા ભલા ભોળા માણસ લાગે છે. ઘરમાં બેસીને રામાયણ મહાભારતની વાતો કરતા વિશ્વનાથ પ્રસાદના બાહ્ય વ્યક્તિત્વનો જાદુ પ્રશાંત પર છવાયેલો છે. હકીકતે તેઓ ગામડાના નવા મૂડીવાદના પ્રણેતા છે. ગામડાની અભણ, ગરીબ, મજૂર પ્રજાની આર્થિક મજબૂરીઓનો શક્ય એટલો ફાયદો એમણે ઉઠાવ્યો છે. એમના જેવા જ બીજા 2 શોષણખોર છે ગામમાં, શિવશંકરસિંહ અને ખેલાવનસિંહ યાદવ. કાયદાથી બચવા આ બધા નવા મૂડીવાદીઓ કોંગ્રેસમાં જોડાઈને પોતાને જનતાના સેવક ગણાવે છે. આખી જિંદગી અપ્રમાણિકતા, બેઈમાની આચરી પણ ખાદી પહેરી પોતાના ઘરમાં રેંટિયા કેન્દ્ર ચલાવવા જગ્યા આપી શકે. જોકે મેરીગંજની પ્રજા એમને બરાબર ઓળખે છે. प्रजा जाने छे कि ऊपर से कितना हंसमुख और मीठ बोलिया है तहसीलदार विश्वनाथ, लेकिन पेट में जिलेबी का चक्कर है. बधी रीते दुष्ट विश्वनाथ प्रसाद पत्नी अने दीकरी कमली माटे उत्तम पति अने उत्तम पिता छे. दीकरीना हिस्टेरियाथी ए चिंतित छे એટલે ડૉક્ટર પ્રશાંતને એ દીકરીની સાર સંભાળ સોંપે છે. પ્રશાંતના જેલ ગયા પછી કમલીની સગર્ભાવસ્થાના સમાચાર એમને લાલ પીળા કરી દે છે. માનસિક તણાવ અને દારૂ બંને એને પાગલ કરી દે છે. એ કમલીને મારી નાખવા તૈયાર થઈ જાય છે. પણ પ્રશાંતે આવીને બાળક અને કમલી બંનેની જવાબદારી સ્વીકારી એટલે એમનામાં નાટકીય પરિવર્તન આવે છે. ડૉક્ટર પ્રશાંત એ જાણે કે ફણીશ્વરનાથ રેણુનું માઉથપીસ છે. દાક્તરી ભણીને ડૉક્ટર પ્રશાંત આ અંતરિયાળ પછાત મેરીગંજને પોતાના કાર્યક્ષેત્ર તરીકે પસંદ કરે છે. બિહાર સરકાર પ્રશાંતને વિદેશ મોકલવા માંગતી હતી, પણ એણે એનો અસ્વીકાર કરીને બિલકુલ પછાત વિસ્તારને સેવા માટે પસંદ કર્યો. એ જાણે છે કે આ વિસ્તારમાં દર વર્ષે કોશી નદીના પૂરનું તાંડવ નૃત્ય ખેલાતું અને પરિણામે આ પ્રદેશમાં મેલેરિયા અને કાલા આજારથી મરનારાઓની સંખ્યાનો કોઈ પાર નહોતો. પરદેશને બદલે મેલેરિયા રિસર્ચ સેન્ટર માટે ગામડે જવાના એના નિર્ણયની મોટા ભાગના લોકોએ ટીકા કરી. એના નિર્ણયને ભાવુકતા ભર્યો કહ્યો. પણ પ્રશાંત માનતો હતો કે ગામડાની મૂળ સમસ્યા સમજવા ગામના લોકો વચ્ચે જઈને તમારે રહેવું પડે. મોટે ભાગે આપણે ડૉક્ટર પ્રશાંતની નજરે મેરીગંજના ભાતીગળ જીવનને, લોકોના શોષણ તથા સંઘર્ષોને, લોકોના આંસુ તથા આનંદને આપણે પ્રશાંતની નજરે જોઈએ છીએ. મેરીગંજના લોકો વિશેના રેણુના નિરીક્ષણો વાચકને ડૉક્ટર પ્રશાંતના માધ્યમથી પ્રાપ્ત થાય છે. રેણુએ પોતાના સપના, આશાવાદ તથા આદર્શોને પ્રશાંતના માધ્યમથી મૂર્તિમંત કર્યા છે. કોશી નદીમાંથી ઉપાધ્યાય પરિવારને મળેલ અનાથ બાળકને અનિલ કુમાર બેનર્જીની પત્ની સ્નેહમયી ઉછેરીને
મોટો કરે છે. ટાગોરની આનંદમયી, રેણુની સ્નેહમયી. આ બાળક એટલે પ્રશાંત. 1942ના ભારત છોડો આંદોલનમાં પ્રશાંતે ભાગ લીધો હતો. 1946માં જેલમાંથી છૂટ્યા પછી વિદેશ જવાને બદલે એ મેરીગંજના મેલેરિયા રિસર્ચ સેન્ટરમાં જોડાવાનું નક્કી કરે છે. માર્ટિનના સપના અને પોતાના આદર્શો પૂરા કરવા એ મેરીગંજ આવ્યો છે. ડૉક્ટર પ્રશાંતના ગામમાં આવવાના પ્રસંગથી આમ તો મહિલા આંચલનો આરંભ થાય છે, પણ પ્રશાંત મેરીગંજ પહોંચે એ પહેલાં લેખક વાચક માટે ગામની સામાજિક સાંસ્કૃતિક સ્થિતિ આલેખી દે છે. પ્રશાંતને આવતાની સાથે લોકો જાતિ, પ્રાદેશિકતા વગેરે અંગે સવાલો પૂછે છે. મેરીગંજમાં નામ પૂછ્યા પછી તરત લોકો જાત પૂછે છે. જોકે 2024માં પણ આ ટેવ ભારતીય પ્રજાની હજુ ક્યાં બદલાઈ છે. પ્રશાંતની તો એક જ જાતિ છે અને એ છે ડૉક્ટર. પણ ડાક્ટર બિહારી કે બંગાળી? પણ પ્રશાંત તો જવાબમાં પોતાની જાતને હિન્દુસ્તાની કહે છે. પણ આપણા દેશમાં હિન્દુસ્તાની તો કોઈ હોતું જ નથી. जाति बहुत बड़ी चीज है. जात पात नहीं मानने वालों की भी जाति होती है. सिर्फ हिंदू कहने से पिंड नहीं छूट सकता. ब्राह्मण है तो फिर कौन ब्राह्मण? गोत्र क्या है? मूल कौन है? આ અંતહીન સવાલો પૂછાવાના આપણા દેશમાં કદી બંધ થવાના નથી. તહેસીલદાર વિશ્વનાથ પ્રસાદની દીકરી કમલીની હિસ્ટેરિયાની સારવાર દરમિયાન એની સાથે બંધાયેલો પ્રશાંતનો પ્રેમ સંબંધ સાચુકલો છે. શૃંગારથી ભરપૂર બિદાપત નાચ જોતા, બિદાપત નાચ એ બિહારનો એક ખાસ શૃંગારિક એવું નૃત્ય છે, લોક નૃત્ય છે. આ બિદાપત નાચ જોતા પ્રશાંતને લાગે છે કે આ લોકજીવન અને લોક સંસ્કૃતિની સરસતા અને સ્વાભાવિકતામાં જ ભારતનો આત્મા વસે છે. પણ ગામડાનું એક બીજું પાસું પણ છે. ગામના લોકો ગણેશની નાનીને ડાકણ માનતા. પ્રશાંત માટે તો ગણેશની નાની આદરણીય છે. એમને બચાવવા પ્રશાંત બધું કરી છૂટે છે, પણ નિષ્ફળ રહે છે. ગામના લોકોને પકડીને દવા પીવડાવતો, કોલેરાની મહામારીમાં કૂવામાં દવા નાખતો, લોકોને પકડીને ઇન્જેક્શન આપતો પ્રશાંત લોકોને દેવતા સમાન લાગે છે. પણ સરકાર જ્યારે એને કમ્યુનિસ્ટ માનીને પકડી જાય તો આની આ જ પ્રજા પ્રશાંતને ભાંડવામાં, એના પર શંકા કરવામાં જરાય વાર લગાડતી નથી. એટલે રાજા રામના સમયથી પ્રજા તો આની આ જ રહી છે. પ્રશાંતને ગામ લોકોની ગરીબી, શોષણ, ભૂખમરો સહન કરવાની તાકાતથી આશ્ચર્ય થાય છે. कफ से जकड़े हुए दोनों फेफड़े, ओढ़ने को वस्त्र नहीं, सोने को चटाई नहीं, पुआल भी नहीं, भीगी हुई धरती पर लेटा न्यूमोनिया का रोगी फिर भी मरता नहीं, जी जाता है. कैसे? એને આ લોકોની જીરવી જઈ જીવતા રહેવાની તાકાત સમજાતી નથી. खेतों में फैली हुई काली मिट्टी की संजीवनी इन्हें जिलाए रखती है. शस्य श्यामला सुजला सुफला. પણ હવે તો એમની પાસેથી જમીન પણ છીનવી લેવામાં આવી. અમીરો અને ગરીબો વચ્ચેની આ ખાઈ પુરાશે નહીં તો આ સમાજ ક્યાં સુધી ટકશે એ ચિંતા જેટલી પ્રશાંતની છે એટલી ફણેશ્વરનાથ રેણુની છે. દરાર પડી દીવાર, યહ गिरेगी, इसे गिरने दो, यह समाज कब तक टिका रहेगा अकेला. ડૉક્ટરને આ લોકોની વચ્ચે રહ્યા પછી પણ આ પ્રદેશના રોગનું મૂળ કારણ સમજાઈ જાય છે. रोग की असल जड़ है गरीबी और जहालत, એટલે કે શિક્ષણ નથી તે. इस रोग के दो कीटाणु हैं, पूंजीपति और जमींदार. ये एनोफिलीज मच्छरों से भी ज़्यादा खतरनाक है और काला आजार के मच्छरों से भी ये ज़्यादा जहरीले हैं. कौन? जमींदार અને પૂંજીપતિ, પૈસાદાર. લોકોની નાડી તપાસવાની સાથે એમના મનને પારખતા ડૉક્ટરનું મન
આ દર્દીઓની હાલત જોઈને રડી કકળી ઉઠે છે. અહીં કોઈને ગળફામાં લોહી પડે છે, કોઈને દિવસોથી ઉલટી રોકાતી નથી, કોઈ આંખના 2 ટીપા વગર કાયમી ધોરણે આંખની રોશની ગુમાવી ચૂક્યા છે. બાવનદાસનું પાત્ર પણ ડૉક્ટર પ્રશાંતની જેમ આદર્શવાદી પાત્ર છે. એના વ્યક્તિત્વમાં રહેલી શારીરિક વિકલાંગતા, મેં કહું કે વામન છે, કદમાં નાટો છે, એના વ્યક્તિત્વમાં રહેલી શારીરિક વિકલાંગતાની સાથે એની આત્મિક અને નૈતિક ઉદાત્તતાનો સંગમ આપણને ઊંડે સુધી સ્પર્શી જાય છે. સ્વરાજની લડાઈમાં પહેલી હરોળમાં રહીને લડનાર, જેલ જનાર બાવનદાસના બાહ્ય દેખાવનું રેણુ કેવું તો અદ્ભુત ચિત્ર આલેખે છે. 1.5 हाथ की ऊंचाई, सांवला रंग, मोटे होठ, अचरज में डाल देने वाली दाढ़ी और चौंका देने वाली मोटी भौंडी आवाज, ऊंचाई के हिसाब से आवाज 10 गुना भारी, अजीब चाल, मानो कि लुढ़क रहा हो, अज्ञात कुलशील, खबर नहीं कौन माँ बाप છે, जन्मजात साधु. આ ઠીંગણો કુરૂપ માણસ એના ત્યાગ, તપસ્યા, દેશ પ્રત્યેની એની નિષ્ઠા અને શ્રેષ્ઠ માનવીય મૂલ્યોમાં એની આસ્થાના કારણે એટલો તો મહાન લાગે છે કે એનું વામન નામ સાર્થક થઈ ઉઠે છે. કદ નાનું છે પણ અવાજની બક્ષિશ છે. એવી વાયકા હતી કે કોઈ ભાષણ વખતે નહેરુજીએ એનું માઇક પકડી રાખ્યું હતું. ગાંધીજી સાથે વામનદાસને નિયમિત પત્ર વ્યવહાર થતો. કોંગ્રેસી રાજનીતિમાં વધી રહેલા જાતિવાદ, જોડતોડ, ધનનો પ્રભાવ વગેરે દૂષણોથી એ અત્યંત દુઃખી છે. આ પતનને જોઈને એનું મન એટલી હદે ડહોળાઈ જાય છે કે એને જીવવું જ નિરર્થક લાગે છે. એને પીડા એ વાતની છે કે દેશ તો આઝાદ થઈ ગયો પણ જનતા તો એવી ને એવી જ દુઃખી છે. એ બાલદેવને કહેતો, ભારત માતા આજ ભી રો રહી હૈ બાલદેવ. બાવનદાસના કોંગ્રેસ પક્ષના જાણીતા કાળા બજારિયા દુલાચંદ કાપરાના ચોરીના સામાનને રોકવા બાવનદાસ આડો ઊભો રહે છે, સત્યાગ્રહ કરે છે. આઝાદી પછીની આ વાત છે. પાકિસ્તાનની સરહદ પાસે માલ જઈ રહ્યો છે અને બાવનદાસ આડો ઊભો રહે છે, પણ કાલરાની ગાડીઓ એના શરીર પર થઈને આગળ નીકળી જાય છે. બાવનદાસના શરીર પરથી ગાડા ચલાવનારા ગાંધીજીના શ્રાદ્ધના દિવસે દારૂ સાથે મરઘીની ટાંગ ખાતા ખાતા 2 પગવાળી મુરઘીની માંગણી કરે છે. બાવનદાસની લાશને પાકિસ્તાનની સરહદમાં આ ભ્રષ્ટ લોકો જ ફેંકે છે. એટલે જ વિવેચકોએ કહ્યું છે, મૈલા આંચલના બાવનદાસનું મૃત્યુ ભારતીય રાજનીતિમાં નૈતિક મૂલ્યોનું અને આદર્શોનું મૃત્યુ છે. બાવનદાસ ગાંધીજીના સાચા અનુયાયીનું પ્રતીક છે તો બાલદેવ રાષ્ટ્રીય સ્તરે ગાંધીવાદના વિરૂપ રૂપને પ્રગટ કરે છે. બાલદેવનું પાત્ર આઝાદીની પૂર્વ સંધ્યાએ જે ઝડપે કોંગ્રેસ પાર્ટી રાજનૈતિક અવનતિ તરફ, મૂલ્ય રાસ તરફ ધસી રહી હતી તે દર્શાવે છે. પ્રજાને બદલે પક્ષને મહત્વ આપવાનું બાલદેવનું વલણ કોંગ્રેસ પાર્ટીમાં આવી રહેલા બદલાવને સૂચવે છે. ગામમાં મેલેરિયા સેન્ટર સ્થપાય એ નિમિત્તે બાલદેવ ડૉક્ટર પ્રશાંતની જેમ જ મેરીગંજમાં આવ્યા છે. ગામમાં પોલીસ આવે એટલે તહેસીલદાર શેર ઘી 5 શેર ચોખા લઈને પહોંચે. ગામના લોકો માસીને ત્યાં મળવા આવેલા બાલદેવને દોરડે પકડીને લઈ જાય છે. પેલા લોકો પૂછે છે, કેમ લાવ્યા આને? તો જવાબ છે, હજૂર ये सुराजी बालदेव है, स्वराजी 2 साल जेल काट कर आया है, खद्दड़ पहनता है और जय हिंद बोलता है. अंग्रेज सरकारना સમયમાં પકડી લેતા, જય હિન્દ બોલો તો, ખાદી પહેરો તો. હવે તો સ્વરાજ આવી ગયું છે પણ ગામડાની પ્રજાને બિચારીને ખબર જ નથી. લોકો જાણતા જ નહોતા કે હવે જય હિન્દ બોલનારને સજા નહીં પણ કામ મળે. બાલદેવને મેલેરિયા સેન્ટર માટે ગામમાં જ રોકી લેવાયા. ગાંધીજીના પાક્કા અનુયાયી બાલદેવ સ્વરાજ આંદોલનમાં આગળ પડતું નામ ધરાવતા હતા.
સાંપ્રદાયિક એકતા માટે ગીતો ગાતા ગવડાવતા, પણ એમનો ગાંધીવાદ, અહિંસાવાદ બિલકુલ સપાટી પર નહોતો. એ પહેલાં પોતાની સગવડોનો વિચાર કરે છે. ગામમાં કોલેરા ફેલાય ત્યારે કાલીચરણ એના 60 સ્વયંસેવકો સાથે બીમારોની સેવા કરવા, કૂવામાં દવા નાખવા ડૉક્ટર પ્રશાંત સાથે તૈયાર છે. પણ બાલદેવને કોલેરાનો ડર લાગે છે, એટલે એ તો મૂંગા જ રહે છે. વળી લોકોને પરાણે ઇન્જેક્શન દેવા એ બાલદેવને ઠીક નથી લાગતું. એ વિચારે છે કે જબરદસ્તી કરના હિંસાવાદ નહીં તો ઓર ક્યાં હૈ. કોટા પરમિટમાં કાળા બજાર જેવા લોક વિરોધી કામો સાથે સંકળાતી વખતે બાલદેવને કોઈ તકલીફ નથી થતી. લક્ષ્મીના રોમે રોમમાંથી નીકળતી પવિત્ર સુગંધથી બાલદેવનું મન મંત્રમુગ્ધ રહે છે. લક્ષ્મીના મોહમાં તો બાલદેવ કંઠીધારી બન્યા છે. લક્ષ્મી પ્રત્યેની એમની ઘેલછા કઈ હદે માઝા મૂકે કે સ્વરાજ પ્રાપ્તિની ખુશીના ઉત્સવમાં કાલીચરણ હાથી પર ભારત માતાની મૂર્તિ બેસાડીને સરઘસ કાઢવા માંગે છે, તો ભારત માતાની મૂર્તિ વિશે વિચારતાની સાથે જ બાલદેવને લક્ષ્મીની અંદર ભારત માતા દેખાય છે. બાલદેવ ભાવુક છે, પણ ઈર્ષાળુ પણ છે. લક્ષ્મીના પ્રેમ બાબતે સાશંક પણ છે. બાવનદાસ જેવા નિષ્ઠાવાન અને કર્મઠ દેશભક્તના પત્રો એ કોંગ્રેસી કાર્યકર્તા ગાંગુલીના હાથ સુધી નથી પહોંચવા દેતા. બાવનદાસ વિશ્વાસથી આ થેલો દિલ્હી પહોંચશે એ રીતે એણે બાલદેવને સોંપ્યો છે. લક્ષ્મીના વિરોધ છતાંય બાલદેવ બધા કાગળ આગમાં હોમી દે છે. બહારથી સરળ દેખાત બાલદેવ મનમાં અનેક કુંઠાઓ લઈને જીવે છે. પોતાના કરતાં બાવનદાસનું મહત્વ વધી જાય એ ડરથી એ આ ચિઠ્ઠીઓ સળગાવી દે છે. લક્ષ્મીને જ્યારે નાગા બાવા અને લરસિંગદાસના ત્રાસમાંથી બચાવવાની ખરેખર જરૂર હતી, ત્યારે બાલદેવ એવું કહે છે કે ધર્મના મામલામાં શું કરી શકાય, અને એ તો છૂટી પડે છે. પણ અખાડાનો કસરતબાજ કાલીચરણ બધાને મારીને બગાડી મૂકે છે. લક્ષ્મી બચી ગઈ એની ખુશી મનાવવાને બદલે બાલદેવ વિચારે છે कालीचरण ने अन्याय किया है, घोर अन्याय किया है, हिंसावाद किया है. इस बार 2 दिन का अनशन करना पड़ेगा. कई रीते गांधीवादीओ समाज परथी पकड़ गुमावी रह्या हता અને કઈ રીતે અન્ય લોકોની સત્તા જામતી જતી હતી તે આપણે અહીં જોઈ શકીએ. વળી બાલદેવ ગાંધીની અહિંસાને સમજ્યા જ નથી એ પણ આપણને સમજાય. કોઈ લાચાર પર જુલ્મ થતો હોય ત્યારે અહિંસા પાળીને જોઈ રહેવાનું ગાંધીએ તો કદી કહ્યું નથી. કાલીચરણ મહિલા આંચલનું સૌથી સક્રિય અને જિંદાદિલ પાત્ર છે. ઓછું ભણેલો, ઓછી બુદ્ધિનો યુવાન છે, પણ એના વ્યક્તિત્વમાં રહેલી વિશેષતાઓ એને લોકપ્રિય બનાવે છે. પછાત અને ઉપેક્ષિત પ્રદેશની નવી પેઢીના વિદ્રોહને કાલીચરણ વાચા આપે છે. એ કર્મઠ છે, સેવા ભાવનાવાળો છે, ન્યાયનો પક્ષ લેનારો છે, ત્વરિત નિર્ણય કરનારો, દ્રઢ નિષ્ઠાવાળો, સંવેદનશીલ યુવાન છે. હિન્દુસ્તાનના ગામડામાં સમાજવાદી વિચાર ચેતના જગાડવા માંગતા યુવાનોનો એ પ્રતિનિધિ છે. અન્યાયનો સામનો કરવા માટે એ માનસિક બળને બદલે શારીરિક બળનો જ વધારે ઉપયોગ કરે છે. જેને એક વાક્ય વાંચતા નથી આવડતું એવા કાલીચરણને સમજાય છે કે હમ સબ સાથી. એને સમજાવાય છે હમ સબ સાથી, यहाँ कोई लीडर नहीं, सभी लीडर सभी साथी. अच्छा कॉमरेड, आपके गांव में सबसे ज़्यादा किस जाति के लोग हैं? जो બધા સરખા, બધા કોમરેડ, અને તરત જ પછીનો પ્રશ્ન છે જાતિ. કારણ કે ચૂંટણી જીતવા માટે જાતિ જોઈએ, અને હિન્દુસ્તાનમાં જાતિ હૈ કે કભી જાતિ ही નહીં. સમાનતાની વાતો કેટલી પોકળ હતી એ બાબતે રેણુ જે કટાક્ષ કરે છે એ કાલીચરણ સમજી શકે એમ નથી. એને તો બિચારાને જેટલું કહેવાય, સમજાવાય એ બધું એ બરાબર યાદ રાખે છે, અને ગામના ગરીબો, મજૂરો, શોષિતોને જઈને એ સમજાવે છે. કાલીચરણ એની સરળતાને કારણે તહેસીલદાર વિશ્વનાથ પ્રસાદની ચાલબાજીનો શિકાર થઈ જાય છે.
અને પોતાના ક્રાંતિકારી ચરિત્રને ધૂંધળું બનાવી બેસે છે. પોતાની પાર્ટી પ્રત્યેની એની ઊંડી અને વિવેક શૂન્ય નિષ્ઠા જ એના પાત્રની કરુણાંતિકા માટે જવાબદાર છે. બાલદેવની સરખામણીએ એ ઘણો ઈમાનદાર અને મજબૂત માણસ છે. ગામના લોકો એની મજાક ઉડાવે છે. સામંતશાહી માનસિકતાને તો આમ પણ એનું નેતૃત્વ ન જ ગમે. ચરખા સેન્ટરના મંગલાદેવી પ્રત્યે કાલીચરણને ખરા હૃદયનો સ્નેહ છે. લૂંટફાટના સાવ ખોટા આરોપમાં જેલ જતા કાલીચરણને મદદ કરવાને બદલે એની પાર્ટીના નેતાઓ મોઢું ફેરવી લે છે, કારણ કે હવે એમને પણ નિષ્ઠાવાન લોકોની કોઈ જરૂર નથી. ગામમાં જે કબીરપંથી ડેરા એટલે સ્થાનક છે, એના મહંત સેવાદાસ આખા પ્રદેશના જ્ઞાની સાધુ મનાતા, પણ લક્ષ્મી સાથેના સંબંધને કારણે તેઓ ખાસ્સા બદનામ પણ છે. મહંતના અંધ થવાની ઘટનાને ગામના લોકો એના લક્ષ્મી સાથેના સંબંધો સાથે જોડતા. મહંત સેવાદાસ આધ્યાત્મિક અને ધાર્મિક ભ્રષ્ટતાનું પ્રતીક છે. આપણે જેને બગ ભગત કહીએ એવો એ ઠગ ભગત છે. પોતાની જાતને બ્રહ્મચારી કહે છે, પણ સૌથી મોટો વ્યભિચારી છે. યાદવ ટોળીના કિસ્નું એ કહેલું कि कहाँ वह बच्ची और कहाँ ये 50 वर्ष का बूढ़ा गिद्ध. रोज रात में लक्ष्मी रोती थी, ऐसा रोना जिसे सुनकर पत्थर भी पिघल जाए. લક્ષ્મીને દીકરીની જેમ રાખીશ એમ કહીને લાવેલા સેવાદાસ એને દાસી રખાત બનાવીને રાખે છે. અંધ થયા પછી પણ રામદાસ અને લક્ષ્મી બે જ સેવાદાસની ટેકન લાકડી હતી. સેવાદાસના મૃત્યુ પછી રામદાસને મહંત થવું છે. એનું લક્ષ્ય માત્ર મઠનું ભોગમય જીવન અને લક્ષ્મી છે. સેવાદાસે લક્ષ્મીને ભોગવી ત્યારે લક્ષ્મી 13-14 વર્ષની હતી, પણ હવે તો લક્ષ્મી રામદાસને લાત મારીને ધૂતકારી શકે એવડી ઉંમરની છે. ડૉક્ટર પ્રશાંત મેરીગંજ પહોંચે એ પહેલાં સેવાદાસનું મૃત્યુ થઈ ચૂક્યું છે. મહંતના મૃત્યુ પછી લક્ષ્મી અને બાલદેવજી વચ્ચે નિકટતા વધી છે. મેરીગંજના આ ડેરા સ્થાપનના ચિત્રણથી આપણને મિથિલા ક્ષેત્રમાં સંત કબીર અને કબીર મંચના પ્રભાવ વિશે જાણ થાય છે. કબીરે જીવ્યા ત્યાં સુધી જે સામાજિક વિકૃતિઓનો વિરોધ કર્યો હતો એ તમામ વિકૃતિઓ કબીરના નામે ચાલતા થાનકમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર એવી જ હાલત સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેનારાઓની પણ છે. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં બાલદેવ કે બાવનદાસ જેવા લાખો ઈમાનદાર કાર્યકર્તાઓ ઘર-બાર છોડી આંદોલનમાં ઝંપલાવેલો. પણ ગાંધીના ગયા પછી શું થયું એ રેણુ આપણને બાવનદાસની હત્યા કે બાલદેવના પતનથી બતાવે છે. સુમિરતદાસ મેરીગંજના નારદ મુનિ છે. આમ તો તહેસીલદાર વિશ્વનાથ પ્રસાદના ચપરાસી છે, રોટિયા ગવાહ. જમીનદારીના શોષણ ચક્રનું અભિન્ન અંગ એવા સુમિરતદાસ પોતાને જોતી કારવતી ચીજ વસ્તુ જમીનદારના નામે ઉઘરાવતા લેશ માત્ર લજાતા નથી. એમને ભૂતકાળમાં બનેલી, વર્તમાનમાં બની રહેલી અને ભવિષ્યમાં બનનારી બધી ઘટનાઓ વિશે ખબર હોય છે. એટલે તો આખો પ્રદેશ એમને વેતાળના નામે ઓળખતો. આપ વખાણ કરવામાં જરાય પાછા ન પડે અને ગામના ભોળિયા લોકો પાછા એનું માને પણ ખરા. આમ માંગીને જીવે છે ને એવું કે એના બાપ દાદાના દરવાજે તો હાથી ઝૂલતા. વિશ્વનાથ પ્રસાદને બદલે હરગૌરીસિંહ તહેસીલદાર થાય એટલે સુમિરતદાસ એની પ્રશંસા કરે અને વિશ્વનાથ પ્રસાદનું ખરાબ બોલે. એની વાત કરવાની રીતથી ભાવકને ભરપૂર મનોરંજન મળે છે. એના પેટમાં કોઈ વાત ટકતી નથી. ગામના લગભગ બધા પુરુષોની ગોપિત કથાઓની એને ખબર છે. સ્વરાજ ઉત્સવ પછીના દિવસોમાં દિલ્હી, કલકત્તા, લખનઉ, પટના બધે હિન્દુ મુસલમાન દંગા થઈ રહ્યા છે એવા સમાચાર પણ એ ગામને એ જ આપે છે. કાલીચરણ અને વાસુદેવ વચ્ચે ફૂટ પણ એ જ પડાવે છે. ડૉક્ટર પ્રશાંતને સામ્યવાદી ગણી પોલીસ પકડે ત્યારે ગામની અબોધ પ્રજા પાસે જ્ઞાન ડોળતા સુમિરતદાસ કહે છે, ये डॉक्टर तो सुनते हैं कि जर्मन वाले का आदमी है.
यहाँ के लोगों को सुई भोंक कर कमजोर करने का काम करता था। कुआं में दवा डालकर सचमुच में वो हैजा फैलाता है। जो વોટ્સએપ યુનિવર્સિટી અત્યારે જ છે એવું નથી, ત્યારે પણ લોકોના આવા માણસોના વેશમાં વોટ્સએપ યુનિવર્સિટીઓ હતી. આટલું કે ને ઘડીના છઠ્ઠા ભાગમાં લોકો દેવ જેવા ડાક્ટરને રાક્ષસ માની લે. ગામમાં કોઈ વાત કે સમાચાર ફેલાવવા માટે સુમિરત દાસથી ઉત્તમ કોઈ વ્યક્તિ મેરીગંજમાં નથી. એટલે પ્રશાંત જ્યારે જેલમાંથી છૂટે ત્યારે કમલી સાથેના એના પ્રેમ લગ્ન, બાળક વગેરે વિશે વાત જોડી આખા ગામને કહી વિશ્વનાથ પ્રસાદની આબરૂ પણ પાછો આનો આ જ માણસ બચાવે છે. એ બધાને કહે છે કે મેં कमली के बच्चे की छठी के भोज का निमंत्रण देने आया हूँ तुम लोगों को. उन लोगों ने तो गांधर्व विवाह कर ही लिया था. અને લોકો આ વાત પણ માની લે. આમ પણ સેવાદાસ પૂરી, જલેબી અને દહીં ખાંડનો ભંડારો કરે, સાથે આખો જનમત બદલાઈને એમના પક્ષે આવી જાય છે. એનું કારણ એ છે કે ગામમાં એવા કેટલાય વાસ હતા જેમણે જિંદગીમાં કદી પૂરી જલેબી ચાખી જ નહોતી. આપણા દેશમાં જનમત ખરીદવો સહેલો કેમ છે એના કારણ રેણુ આપણને દર્શાવે છે. આજે એ કારણમાં બહુ ફરક પડ્યા નથી. સ્વતંત્રતા સંગ્રામથી સાવ અજાણ ગામના થઈ બેઠેલા પંડિત એટલે જોતખી કાકા બહારના જગતમાં શું ચાલી રહ્યું છે એની સાથે એમને કંઈ લેવા દેવા નથી. એમની જ્યોતિષ વિદ્યા અને બ્રાહ્મણત્વના પોકળ અહંકારમાં રાચનારા જ્યોતખી કાકાનું ચરિત્ર તો કોમરેડ વાસુદેવ હોળીના ગીતમાં પ્રગટ કરે એ જ છે. જ્ઞાનના નવા પ્રકાશની એમને કોઈ જરૂર નથી. એમને ઘુવડની જેમ અજ્ઞાનનો અંધકાર વહાલો છે. જાગતી જતી ગ્રામીણ ચેતના એમનાથી સહન થતી નથી. અંગ્રેજ રાજના તેઓ વફાદાર છે, તરફદાર છે. એટલે અંગ્રેજોનો વિરોધ કરનારા એમને દીઠા ગમતા નથી. ગામના લોકોને અંદર અંદર લડાવવા, સાવ વાહિયાત ભવિષ્યવાણીઓ કરી લોકોને ડરાવવા એ એમના ગમતા કામ છે. દંગાઓની અફવાઓ સાંભળીને જોતકી કાકા કહે, ये तो सब सिर्फ सुराज का नतीजा है. 4 વાર પરણ્યા પણ એક જ દીકરો છે રામનારાયણ, જે બદમાશ પાક્યો. એને બોલતાય નથી આવડતું એટલે પોતાને નામ લરેન કહે છે. જોતકી કાકાના ચડાવવાના કારણે જ હીરુએ ગણેશની નાનીને ડાકણ માનીને મારી નાખી. પણ ગણેશની નાનીની હત્યાને દિવસે જોતકી કાકાને લકવો મારી ગયો. આમ તો એમને પોતાના કુકર્મોની સજા રૂપે જીવતે જીવ નરકની સજા મળી ગઈ છે. પણ તોય ગામ માટે અમંગળ વચનો કહેતા એ બંધ થયા નથી. गांव में चील काग उड़ेंगे और मुस्लिम दरोगा गली गली घूमेगा એવું કહેનારો આ માણસ મરણ પથારીએ પડ્યા પણ કહે છે, અભી ક્યાં હુઆ હૈ, અભી તો બહોત કુછ હોના બાકી હૈ. અને ગામની ભીરુ પ્રજા એમની આગાહીઓને સાચી માનીને ગભરાયા કરે છે. લક્ષ્મી એ આ નવલકથાનું કાયમી યાદ રહી જાય એવું પાત્ર છે. અતિશય આકર્ષક, પોતીકું વ્યક્તિત્વ ધરાવતી લક્ષ્મી અતિ સંવેદનશીલ સ્ત્રી છે. જીવનના દુઃખ અને સંઘર્ષોએ એના પાત્રને ઊંડાણ અને સંકુલતા બક્ષી છે. એના પિતા રામચરણ કોલેરામાં મૃત્યુ પામ્યા પછી મઠના પનારે પડેલી લક્ષ્મીને મઠાધીશ સેવાદાસે સાવ નાની ઉંમરમાં જ પોતાની હવસનો શિકાર બનાવી મઠની દાસી બનાવી. લક્ષ્મી જે રીતે અનેક સંઘર્ષો વેઠીને પડતી આખડતી પોતાનો માર્ગ કાઢતા શીખી, એનાથી બિલકુલ ઊંધું કમલીનું છે. માતા પિતાની એકની એક લાડકી દીકરી કમલીની બોલ્યા પહેલાં ઈચ્છા પૂરી થતી. લક્ષ્મીને કાંટા પર જ ચાલવાનું આવ્યું જ્યારે કમલી માટે તહેસીલદારે ફૂલોની પથારી પાથરી હતી. ડૉક્ટર પ્રશાંત સાથેનો એનો પ્રેમ પણ અંતે તો લગ્નમાં પરિણમે છે. જ્યારે લક્ષ્મી તો અનેકના હાથે લૂંટાય. એ બાલદેવને સાચો પ્રેમ કરે છે, પણ સ્વકેન્દ્રી બાલદેવ મેરીગંજ છોડીને પોતાના ગામ જવાનો છેલ્લે નિર્ણય કરે છે. આટલી હદે અભાવો વચ્ચે જીવતા મેરીગંજમાં રહેતી કમલીને અભાવ એટલે શું એ જ નથી ખબર. લક્ષ્મીએ કારમાં દુર્ભાગ્યમાંથી સારી રીતે જીવવાના રસ્તા ખોયા છે. કમલીમાં એવી કોઈ હિંમત નથી. એ કાં તો માતા પિતા પર કે કાં તો ડાક્ટર પ્રશાંત પર સંપૂર્ણપણે નિર્ભર છે. એના હિસ્ટ્રિયા પાછળનું કારણ પણ એનું અવિવાહિત હોવું એ જ છે.
ડૉક્ટર પ્રશાંતને એના ઈલાજમાં સફળતા મળી, કમલીની મૂર્છા બંધ થઈ, કારણ કે કમલીએ ડૉક્ટર પ્રશાંતને પોતાના જીવનસાથી તરીકે વરણી કરી. મેરીગંજની એકેય સ્ત્રીનું નસીબ કમલી જેટલું સારું નથી. બાવનદાસે લક્ષ્મીને સોંપેલ થેલામાં ગાંધીજીના પત્રો હતા. એને દિલ્હી પહોંચાડવા લક્ષ્મી વિશ્વાસથી બાલદેવને થેલો સોંપે છે, પણ ઈર્ષાનો માર્યો બાલદેવ એ થેલો આગને હવાલે કરે છે. એ પત્રોને બચાવવા ઝપટ મારતી લક્ષ્મીના હાથ પગ દાઝી જાય છે, વસ્ત્રો બળીને રાખ થઈ જાય છે. બાલદેવ સાથે સંસાર માંડવાના એણે સપના જોયા હતા, પણ બાવનદાસ કે ગાંધીજી લક્ષ્મી માટે ભગવાનથી જરાય કમ નહોતા. એ બાલદેવને પાપી, હત્યારો વગેરે કહે છે. હવે બાલદેવ કયા મોઢે લક્ષ્મી સાથે રહે? એ વિચારે છે, यह अब अपने समाज में अपनी जाति में रहेगा. जाति बहुत बड़ी चीज है. रामदास के लरसीदासને મઠના મહંત થવું છે, એની પાછળ એકમાત્ર કારણ લક્ષ્મીના દેહનું આકર્ષણ છે. લરસીદાસને તો લક્ષ્મી શાપભ્રષ્ટ અપ્સરા લાગે છે. ધર્મનો ઠેકો લઈને બેઠેલા ગીધોએ 13-14 વર્ષની લક્ષ્મીને ભોગવી, છતાં એ વેઠતી રહી, કારણ કે એને ખબર હતી કે મઠ નરક છે, પણ બહારની દુનિયા તો રવ નરક છે. એને સાચા ખોટાની પરખ છે. એની જિંદગીનો સંઘર્ષ કદી પૂરો નથી થવાનો, એ બાલદેવના ગામ છોડવાના નિર્ણયથી આપણને સમજાઈ જાય છે. ફુલિયા બાળ વિધવા છે. એના મા બાપે એને કમાણીનું સાધન બનાવી છે. એના બાળ વિવાહ ન થયા હોત, એ બાળ વિધવા ન થઈ હોત, એ અતિશય ગરીબ ન હોત, તો એને દેહ વ્યાપારની જરૂર ન પડી હોત. રમપિયરિયા મઠ પરંપરાની પડતીના કફનનો છેલ્લો ખિલ્લો છે. ફુલિયાની જેમ જ રમપિયરિયાએ પોતાના ટકી જવા માટે જ મહંત રામદાસ સાથે દેહનો સોદો કર્યો છે. જોકે રમપિયરિયા ફુવડ અને કર્કશા છે. લક્ષ્મી સાથે એ શોક જેવો વ્યવહાર કરતી. મંગલા દેવી લક્ષ્મીની જેમ એકલી નિરાધાર સ્ત્રી છે. અકાળે વિધવા થયેલી મંગલા દેવી અબળા આશ્રમ, વિધવા આશ્રમમાં રહી ચૂક્યા છે. મોટા માણસોના ઘરે આયા તરીકે પણ રહ્યા છે. જીવનમાં એમને થયેલા કડવા અનુભવોને આધારે કહે છે, અબલા नारी हर जगह अबला ही है. रूप और जवानी नहीं, ये भी गलत. औरत होना चाहिए बस. रूप और उम्र की कोई कैद नहीं. एक असहाय औरत देवता के संरक्षण में भी सुख चैन से नहीं सो सकती. કોલેરાની મહામારી વખતે મંગલા દેવીએ રાત દિવસ ગામના લોકોની સેવા કરી હતી, પણ જ્યારે એમને ટાઇફોઇડ થયો ત્યારે કોઈ એમની પાસે બેસવા તૈયાર નથી. એકલો કાલીચરણ એમની સેવા કરે છે. મેરીગંજમાં મંગલા દેવી ચરખા સેન્ટરના શિક્ષિકા તરીકે આવેલા. તો આ મેરીગંજના મુખ્ય પાત્રો, મહિલા આંચલના મુખ્ય પાત્રો, થોડા મેરીગંજના, થોડાક બહારથી આવેલા. હવે આપણે ત્રીજા લેક્ચરમાં મહિલા આંચલની ભાષા, એનો પરિવેશ, લેખકની શૈલી, કઈ રીતે તહેવારો અને લોકનાટ્યોનો એમણે ઉપયોગ કર્યો છે, લોકગીતોનો એમણે ઉપયોગ કર્યો છે, એની વાત ત્રીજા લેક્ચર.